Life must be multi-dimensional. જિંદગી અનેક રંગોથી ભરપૂર હોવી જોઈએ. મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ ઉદાહરણ એ કૃષ્ણ છે. અને આપણે બધાએ જોયેલા, સાંભળેલા, એમના વિશે સાંભળ્યું હોય એવું એક વ્યક્તિત્વ મારી નજરમાં છે, રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર એક એવું વ્યક્તિત્વ કે ચિત્રકામ, પુષ્કળ ચિત્રો દોર્યા, પુષ્કળ કવિતાઓ લખી, પુષ્કળ નાટકો લખ્યા, પુષ્કળ નવલકથાઓ લખી, વાદ્ય મ્યુઝિકલ વગાડવાનું, એમના નામથી બંગાળમાં જે સંગીત બન્યું એ રવિન્દ્ર સંગીત. અને એમણે એક યુનિવર્સિટી સ્થાપી, શાંતિ નિકેતન, અને બીજી શ્રી નિકેતન. એ વિશ્વનો અદ્ભુત પ્રયોગ છે શિક્ષણ જગતનો. એક માણસ એક જિંદગીમાં કેટલું બધું કરી શકે, ગાઈ શકે, વગાડી શકે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ, ચિત્રકામ કરી શકે, કાવ્ય લખી શકે, નવલકથા લખી શકે, નાટક લખી શકે, જીવનને કેટલા બધા રંગ આપ્યા. અને જ્યારે મૃત્યુ સમય હતો ત્યારે કોઈકે પૂછ્યું કે ટાગોર, કોઈક ઈચ્છા બાકી રહી ગઈ હોય અથવા મૃત્યુનો ડર જેવું કંઈ રહેતું હોય, ત્યારે એમણે એમ કીધું કે નહીં નહીં, કોઈ ડર નથી, અફસોસ છે કે મૃત્યુ આવી ગયું અને મારાથી આટલું જ કામ થયું. હજી હું વધારે ગીતો લખી શકત, હજી હું વધારે ચિત્ર દોરી શકત, હજી હું વધારે ગાઈ શકત, હજી હું કેટલું બધું કરી શકત. અને સૌથી મહત્વની વાત આજની પેઢી માટે કે રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પારિતોષિક વિજેતા તો છે જ, પણ રવિન્દ્રનાથ ટાગોર આટલું બધું કરવા છતાંય સ્કૂલે જ નથી ગયા, ને જેને આટલી મહાન યુનિવર્સિટી સ્થાપી. તો જીવનને એક માણસ, જેને આપણે શિક્ષણ કહીએ છીએ, એના વગર, સ્કૂલ અને કોલેજો આપે, એના વગર જીવનને કેટલું બધું રંગીન બનાવી શકે છે. અને એ પછી બોલ્યા કે મારે મોક્ષ નથી જોઈતો, મુક્તિ નથી જોઈતી, હું વારંવાર જન્મ લેવા ઈચ્છું છું અને દર વખતે આ બાકી રહી ગયેલું કામ ફરી કરવા ઈચ્છું છું. મારું જીવન આવું જ હોવું જોઈએ, અનેક રંગમાં ડૂબેલું, નવરંગ, એ મારા જીવનનું નામ હોવું જોઈએ.